વિદ્યાર્થીઓનું સ્વાગત છે. વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ગ્રામર પોઈન્ટનો અભ્યાસ કરવા તરફ જઈ રહ્યા છે. તેનું નામ છે લેંગ્વેજ ફંક્શન. આ લેંગ્વેજ ફંક્શન એ ખૂબ જ ઉપયોગી ગ્રામર પોઈન્ટ છે. વિદ્યાર્થી મિત્રો, તમે જોશો કે અહીંયા સેક્શન સી એટલે બોર્ડની પરીક્ષામાં જે સેક્શન સી હોય છે તે ટોટલ 15 માર્ક્સમાં તમારે પૂછાય છે. અને એ 15 માર્ક્સમાં જો તમે જોશો તો સૌથી વધારે એટલે કે 32 થી લઈને 40 માર્ક્સ જે સેન્ટેન્સીસ છે, ક્વેશ્ચન નંબર છે, તે શું હોય છે કે લેંગ્વેજ ફંક્શન બેઝ તમારી એક્સરસાઇઝ હોય છે. 3 એક્સરસાઇઝ બોર્ડમાં આવે છે લેંગ્વેજ ફંક્શનને ધ્યાનમાં રાખીને, અને તે ટોટલ 9 માર્ક્સ એટલે કે સેક્શન સી જે 15 માર્ક્સનું છે તેમાંથી 9 માર્ક્સ તો કોના હોય છે તો કે લેંગ્વેજ ફંક્શનના. એવી રીતે પૂછાય છે. તો 32 થી 34 આઈડેન્ટિફાઈ ધ લેંગ્વેજ ફંક્શન એટલે કે મેચ એ વિથ બી એટલે એક તરફ તમને વાક્ય આપેલા હશે ને બીજી તરફ લેંગ્વેજ ફંક્શન, તમારે તેને મેચ કરવાના છે. 35 to 37 complete the dialogue using the language function. અને MCQ ટાઈપ્સ ક્વેશ્ચન આવશે 3 માર્ક્સમાં. પછી આવશે 38 to 40 complete the sentences એટલે કે ઇનકમ્પ્લીટ સેન્ટેન્સ આપેલા હશે, અધૂરા વાક્ય, તમારે લેંગ્વેજ ફંક્શનનો ઉપયોગ કરીને તેને પૂર્ણ કરવાના રહેશે. હવે આપણે એક બોર્ડનું ક્વેશ્ચન પેપર કે જેમાં સેક્શન સી કેવી રીતે પૂછાય છે તે જોઈએ. તો અહીંયા તમે જોશો, હમણાં જ આપણે વાત કરી ગયા કે મેચ ધ લેંગ્વેજ ફંક્શન વિથ ધ સેન્ટેન્સીસ એટલે કે એની અંદર તમને વાક્ય આપેલા હશે 3, 32 to 34, અને એની સામે 4 શું આપેલા હશે લેંગ્વેજ ફંક્શન. હવે આ દરેક વાક્ય સાથે કોઈ એક લેંગ્વેજ ફંક્શન સંકળાયેલું છે, એ કયું છે તે તમારે જોઈને તેની સામે લખવાનું રહેશે. પછી આવશે 35, 36 અને 37 માં એક વાર્તાલાપ આપેલી હશે. અહીંયા તમે જોશો આર્ય અને રૂપેશ વાત કરે છે. હવે રૂપેશ એવી રીતે આન્સર આપશે એટલે કે રૂપેશનો આન્સર એ રીતે હશે કે જેની અંદર સ્પેસિફાઈંગ ટાઈમ લેંગ્વેજ ફંક્શન આવી જાય. આગળ જોઈએ, કમ્પ્લીટ ધ સેન્ટેન્સીસ યુઝિંગ ધ ફંક્શન ઇન ધ બ્રેકેટ. તમને એક અધૂરું વાક્ય આપેલું હશે વિદ્યાર્થી મિત્રો, અને કૌંસમાં શું આપેલું હશે ડિસ્ક્રાઇબિંગ પ્રોસેસ, શોવિંગ અલ્ટરનેટિવ્સ, આવા લેંગ્વેજ ફંક્શન આપેલા હશે. તો અહીંયા તમારે શું કરવાનું રહેશે કે આ અધૂરા વાક્યને એવી રીતે કમ્પ્લીટ કરો કે આ લેંગ્વેજ ફંક્શન તેમાં આવી જાય. ઘણા વિદ્યાર્થીઓ અહીંયા ભૂલ કરે છે. વિદ્યાર્થીઓ અહીંયા તેને ફિલ ઇન ધ બ્લેન્ક સમજે છે, અને ઘણા વિદ્યાર્થીઓ અહીંયા ડિસ્ક્રાઇબિંગ મૂકી દે છે, ઘણા વિદ્યાર્થીઓ અહીંયા પ્રોસેસ મૂકી દે છે. તો વિદ્યાર્થી મિત્રો ધ્યાન આપો, અહીંયા કમ્પ્લીટ ધ સેન્ટેન્સીસ લખ્યું છે, ફિલ ઇન ધ બ્લેન્ક લખ્યું નથી. તો હવે આપણે સૌપ્રથમ જોઈશું કે આજે આપણે 8 લેંગ્વેજ ફંક્શન વિશે અભ્યાસ કરવા તરફ જઈ રહ્યા છે. પહેલા આપણે 1 by 1 તેને સમજીશું, પછી આ 3 જે એક્સરસાઇઝ છે તેની આપણે સમજ મેળવીશું. વિદ્યાર્થી મિત્રો, પહેલું લેંગ્વેજ ફંક્શન જે આજે આપણે અભ્યાસ કરવા જઈ રહ્યા છે તેનું નામ છે શોવિંગ રીઝન. તમે આ લેંગ્વેજ ફંક્શન જોઈને તેના શબ્દને જોઈને જ તમને ખ્યાલ આવી ગયો હશે કે અહીંયા શું હશે, કારણ દર્શાવવા માટે. કારણ દર્શાવવા માટે આપણે કયા લેંગ્વેજ ફંક્શનનો ઉપયોગ કરીએ છીએ તો શોવિંગ રીઝન. તમારે વાક્યની અંદર આવા શબ્દ તમારે જોવાના છે. જો વાક્યની અંદર બીકોઝ, એઝ આવા શબ્દો આવે એટલે એ વાક્યમાં કયું લેંગ્વેજ ફંક્શન રહેલું છે શોવિંગ રીઝન, અને કીવર્ડ્સ કહેવામાં આવે છે. એવી રીતે બીજું જોઈએ શોવિંગ રિઝલ્ટ. રિઝલ્ટ એટલે પરિણામ, એટલે પરિણામ દર્શાવવા માટે વપરાતા વાક્ય. તેની અંદર મોટા ભાગે સો, ધેરફોર, સો એટલે તેથી, ધેરફોર એટલે પણ તેથી, એટલે કે આવા શબ્દો આવે એટલે આપણે સમજી જવાનું કે અહીંયા લેંગ્વેજ ફંક્શન શોવિંગ ધ રિઝલ્ટ છે. આગળ જોઈએ એક્સપ્રેસિંગ એબિલિટી. એબિલિટી એટલે ક્ષમતા દર્શાવવા માટે, અને ઇન પ્રેઝન્ટ ટેન્સ એટલે કે જોઈએ ક્ષમતા દર્શાવવા માટે વર્તમાન કાળમાં વાક્ય જો આપેલું હોય તો તેની વાક્ય રચના કેવી હશે અને શું આવે તો તેમાં કેન આવે. કેન એક ક્ષમતા દર્શાવે છે, બરાબર. અને જે એ ન આપેલું હોય તો શું આપેલું હશે વર્તમાન કાળના ટુ બી ના રૂપ એમ, ઇઝ, આર, અને તેની સાથે એબલ ટુ. જો વાક્યની અંદર એમ એબલ ટુ, ઇઝ એબલ ટુ, આર એબલ ટુ કે કેન હોય તો આપણે સમજી જવાનું કે આમાં કયું લેંગ્વેજ ફંક્શન છે એક્સપ્રેસિંગ એબિલિટી. સેમ વે એક્સપ્રેસિંગ એબિલિટી ઇન પાસ્ટ
બંને સેમ છે, ખાલી શું ફરક છે? કાળનું ફરક છે. જો વિદ્યાર્થી મિત્રો અહીંયા કેન છે, અહીંયા કુડ. જો કુડ આપેલું હોય વાક્યમાં અને જો કુડ ન આપેલું હોય અને વોઝ એબલ ટુ કે વર એબલ ટુ આપેલું હોય તો શું કહેવાનું? એક્સપ્રેસિંગ એબિલિટી ઇન પાસ્ટ. આગળ જોઈએ અલ્ટરનેટિવ ચોઇસ એટલે કે વિકલ્પ દર્શાવવા માટે ઓર, આઈધર ઓર, નાઈધર નોર જેવા શબ્દો જો વાક્યમાં આપેલા હોય તો તમારે શું કરવાનું કે ભાઈ આ અલ્ટરનેટિવ ચોઇસ લેંગ્વેજ ફંક્શન આપેલ વાક્યની અંદર છે. આગળ જોઈએ મેકિંગ રિક્વેસ્ટ. રિક્વેસ્ટ એટલે વિનંતી કરવી, એટલે વિનંતી કરવા માટે આ લેંગ્વેજ ફંક્શન છે મેકિંગ રિક્વેસ્ટ. તેમાં કયા શબ્દ આવે છે? વાક્યની શરૂઆતમાં વુડ યુ કાં તો કુડ યુ. વાક્યની શરૂઆત આ રીતે થતી હોય, વુડ યુ ગીવ મી અ પેન, કુડ યુ હેલ્પ મી. તો આ જે વાક્ય છે એ કેવા છે? મેકિંગ રિક્વેસ્ટ. શોવિંગ કોન્ટ્રાસ્ટ. કોન્ટ્રાસ્ટ એટલે કે વિરોધાભાસ દર્શાવવું. એક વાક્ય પોઝિટિવ, એક નેગેટિવ, બરાબર? આવા વાક્ય હોય અને તેની વચ્ચે બટ, યેટ, તેની શરૂઆતમાં ધો, અલ્ધો, ઇવન ઇફ, ઇવન ધો, હાવ એવર જેવા જો શબ્દ આવતા હોય તો એ વાક્યમાં કયું લેંગ્વેજ ફંક્શન રહેલું છે? તો શોવિંગ કોન્ટ્રાસ્ટ, વિરોધાભાસ દર્શાવતું વાક્ય છે. અને અંતે વાત કરીએ કમ્પેરિંગ થિંગ્સ કાં તો કમ્પેરિંગ પર્સન. અહીંયા બે લેંગ્વેજ ફંક્શનને મિક્સ કરેલા છે. કમ્પેરિંગ થિંગ્સ એટલે અને પર્સન એટલે વ્યક્તિ કે વસ્તુની તુલના કરવા માટે. વિદ્યાર્થી મિત્રો આપણે ડિગ્રીનો અભ્યાસ કરી ગયા છે. ઇંગ્લિશમાં ડિગ્રીના 3 પ્રકાર છે, પોઝિટિવ, કમ્પેરેટિવ એન્ડ સુપરલેટિવ ડિગ્રી. જો આવા શબ્દ હોય એઝ, રમેશ ઇઝ એઝ ટોલ એઝ સુરેશ, તે પોઝિટિવ ડિગ્રી છે, એટલે એક પ્રકારની તુલના છે. પછી ઈઆર એટલે કે કોઈ એડજેક્ટિવ પાછળ ઈઆર અને ધેન હોય તો એ કમ્પેરેટિવ ડિગ્રી, અને આગળ આર્ટિકલ ધ અને એડજેક્ટિવ પાછળ ઈએસટી હોય તો સુપરલેટિવ ડિગ્રી. એટલે કે વાક્યની અંદર જો આવા કીવર્ડ્સ હોય તો આપણે સમજી જવાનું છે કે તેમાં કયું લેંગ્વેજ ફંક્શન રહેલું છે. કાં તો કમ્પેરિંગ થિંગ્સ, થિંગ્સ એટલે વસ્તુ, જો વસ્તુની તુલના કરી હોય તો કમ્પેરિંગ થિંગ્સ, અને જો વ્યક્તિની તુલના કરેલી હોય તો કમ્પેરિંગ પર્સન. આ 8નો આજે આપણે અભ્યાસ કરવા જઈ રહ્યા છે. હવે આપણે વન બાય વન ડિટેલ્સમાં જોઈએ. પહેલું છે શોવિંગ રીઝન. જોઈએ અહીંયા એક્ઝામ્પલ, સંજય વોઝ એબસન્ટ યસ્ટરડે. ગઈકાલે સંજય એબસન્ટ હતો, ગેરહાજર હતો. બીકોઝ હી વોઝ ઇલ. તો અહીંયા બીકોઝ હી વોઝ ઇલ એ કારણ આપેલું છે. તેને ગઈકાલે ગેરહાજર રહેવાનું કારણ શું હતું? તો હી વોઝ ઇલ, એટલે અહીંયા બીકોઝ આવેલું છે. કઈની જગ્યા પર એઝ આવે તો પણ લેંગ્વેજ ફંક્શન કયું રહેલું છે? શોવિંગ રીઝન. વિદ્યાર્થી મિત્રો પરીક્ષામાં 3 એક્સરસાઇઝ આવે છે, કમ્પ્લીટ ધ સેન્ટેન્સીસ, મેચ એ વિથ બી કાં તો કમ્પ્લીટ ધ ડાયલોગ. 3 તમારે લેંગ્વેજ ફંક્શન એ યુઝ થશે. આગળ જોઈએ શોવિંગ રિઝલ્ટ, પરિણામ દર્શાવવા માટે. હીના રીચ ધ રેલવે સ્ટેશન ઇન ટાઈમ. હીના સમયસર રેલવે સ્ટેશન પહોંચી ગઈ, પોઝિટિવ વાક્ય છે. સો હી ગોટ ધ ટ્રેન, તેથી તેને ટ્રેન મળી ગઈ. અને જો એ મોડી પહોંચ્યો હોત તો તેને ટ્રેન મળત ના. એટલે આ શોવિંગ રિઝલ્ટ છે કે જે ટાઈમ પર પહોંચી તેનું પરિણામ શું આવ્યું? કે તેને ટ્રેન મળી ગઈ. બીજું એક વાક્ય જોઈએ, ઉષા રેન ફાસ્ટ. ઉષા ઝડપથી દોડી, ધેરફોર તેથી શી વોન ધ રેસ. બરાબર, એટલે અહીંયા રિઝલ્ટ શું આવ્યું? તેને ઉષાને ઝડપથી દોડી તેનું રિઝલ્ટ શું આવ્યું? કે તેની રેસ જીતી ગઈ. એટલે ધેરફોર અને સો જેવા શબ્દ શું દર્શાવે છે? શોવિંગ રિઝલ્ટ. આગળ જોઈએ એક્સપ્રેસિંગ એબિલિટી, અને એ પણ પ્રેઝન્ટ ટેન્સમાં. તો જાવેદ કેન સિંગ અ સોંગ. જાવેદ ગીત ગાઈ શકે છે. અહીંયા કેન છે, જો આવું ન હોય તો જાવેદ ઇઝ એબલ ટુ સિંગ અ સોંગ, આ રીતે પણ હોઈ શકે. બીજું જોઈએ હી ઇઝ એબલ ટુ પ્લે ક્રિકેટ. તે ક્રિકેટ રમી શકે છે. વિદ્યાર્થી મિત્રો અહીંયા જુઓ પ્રેઝન્ટ ટેન્સ છે એટલે અહીંયા શું આવ્યું? ઇઝ, બરાબર, અને એબલ ટુ. અને અહીંયા જો કેન આવે એટલે આવા પ્રકારના જો કીવર્ડ્સ યુઝ થયા હોય તો કયું આવશે? એક્સપ્રેસિંગ એબિલિટી. ફરી એકવાર કેન એ એબિલિટી, ક્ષમતા દર્શાવે છે. આગળ જોઈએ એક્સપ્રેસિંગ એબિલિટી ઇન પાસ્ટ ટેન્સ, એટલે બંનેમાં સેમ છે, ખાલી શું ફરક છે? કાર્ડનું ફરક છે. જોઈએ ફિરોઝ કુડ રન ફાસ્ટ વેન હી વોઝ યંગ. ફિરોઝ જ્યારે યંગ હતો ત્યારે તે ઝડપથી દોડી શકતો હતો, એટલે ભૂતકાળ, એટલે એનું મતલબ અત્યારે તે દોડી શકતો નથી. આગળ જોઈએ હી વોઝ એબલ ટુ રન ફાસ્ટ વેન હી વોઝ યંગ. જ્યારે તે યંગ હતો ત્યારે તે દોડવા માટે સક્ષમ હતો. આગળ જોઈએ અલ્ટરનેટિવ ચોઇસ. આ એક લેંગ્વેજ ફંક્શન છે, તેમાં શું આવશે?
ચોઈસ એટલે કે પસંદગી, વિકલ્પ આપેલા હોય. અહીંયા જોઈએ હી લાઇક્સ ટી ઓર કોફી, તેને ચા કાં તો કોફી ગમશે. એટલે બે ઓપ્શન આપેલા છે, બે ચોઈસ છે, કાં તો ટી કાં તો કોફી. આગળ જોઈએ હી લાઇક્સ નાઇધર ટી નોર કોફી, તેને ના તો ચા ગમે છે ના તો કોફી ગમે છે. એટલે અહીંયા આઈધર ઓર, નાઇધર નોર અને ઓર જેવા શબ્દ હોય એટલે કયું લેંગ્વેજ ફંક્શન? અલ્ટરનેટિવ ચોઈસ. હી લાઇક્સ આઈધર ટી ઓર કોફી, તો અહીંયા આઈધર ઓર શબ્દ આવેલું છે એટલે કયું લેંગ્વેજ ફંક્શન છે? અલ્ટરનેટિવ ચોઈસ. મેકિંગ રિક્વેસ્ટ, વુડ યુ ગીવ મી અ પેન, તમે મને પેન આપશો. જુઓ વાક્યની શરૂઆતમાં શું છે? વુડ યુ. અહીંયા જુઓ કુડ યુ હેલ્પ માય ફ્રેન્ડ, તમે મારા મિત્રની મદદ કરશો. તો આ પણ શું છે? મેકિંગ રિક્વેસ્ટ. આગળ જોઈએ શોવિંગ કોન્ટ્રાસ્ટ, કોન્ટ્રાસ્ટ દર્શાવવા માટે તેની શરૂઆતમાં આવા શબ્દ આવે છે ધો, અલ્ધો, ઇવન ઇફ, હાવેવર અને વચ્ચે બટ અને યેટ, એટલે શોવિંગ કોન્ટ્રાસ્ટ, કોન્ટ્રાસ્ટ દર્શાવતા વાક્યો છે. એક જોઈએ ધો હી રેન ફાસ્ટ, જોકે તે ઝડપથી દોડ્યો છતાં પણ હી મિસ ધ ટ્રેન, તે ટ્રેન મિસ કરી ગયો. તો બંને વાક્ય એકબીજાથી વિપરીત છે. એવી રીતે અહીંયા જોઈએ હી રેન ફાસ્ટ, તે ઝડપથી દોડ્યો, બટ હી મિસ ધ ટ્રેન, પરંતુ તે ટ્રેન ચૂકી ગયો. આગળ જોઈએ કમ્પેરિંગ થિંગ્સ તો કમ્પેરિંગ પર્સન. જોઈએ મીના ઇઝ એઝ ટોલ એઝ હલીમા, તો અહીંયા કોની કમ્પેરિઝન થાય છે? તો મીના અને હલીમાની, પર્સનની છે એટલે કયું આવશે? કમ્પેરિંગ પર્સન. બીજું જોઈએ ઇન્ડિયા ઇઝ બિગર ધેન નેપાલ, ભારત એ નેપાલ કરતા મોટો છે. જો અહીંયા ER લાગેલું છે, બરાબર, બિગર ધેન નેપાલ, તો અહીંયા આ પણ કમ્પેરિંગ થિંગ્સ આવશે. આગળ જોઈએ સચિન ઇઝ ધ ગ્રેટેસ્ટ બેટ્સમેન, અહીંયા આર્ટિકલ ધ છે અને ગ્રેટની પાછળ EST લાગેલું છે એટલે કમ્પેરિંગ પર્સન. વિદ્યાર્થી મિત્રો, આજે આપણે 8 લેંગ્વેજ ફંક્શન જોયા. હવે આપણે તેને પરીક્ષામાં કેવી રીતે પૂછાય છે અને કેવી રીતે જવાબ આપવા તે જોઈશું. એક એક્સરસાઇઝ આ રીતે આવે છે, મેચ ધ લેંગ્વેજ ફંક્શન વિથ ધ સેન્ટેન્સીસ, એટલે કે એક તરફ તમને વાક્ય આપેલા હશે અને બીજી તરફ લેંગ્વેજ ફંક્શન આપેલા હશે. અહીંયા જોઈએ પહેલું વાક્ય છે વુડ યુ શો મી યોર બુક, બીજું વાક્ય છે ધો હી વર્ક હાર્ડ હી ડીડ નોટ પાસ ધ એક્ઝામ, ત્રીજું વાક્ય છે અઝહર ઇઝ ક્લેવરર ધેન મિહિર, અને ફોર્થ વાક્ય છે આઈ ડીડ નોટ કમ આઉટ બીકોઝ ઇટ વોઝ રેનિંગ. કીવર્ડ્સ જો તમે જોશો તો પહેલામાં જો અહીંયા શરૂઆતમાં વાક્યની શરૂઆતમાં વુડ યુ છે ને વુડ યુ હોય તો કયું લેંગ્વેજ ફંક્શન? વુડ યુ હોય તો વેરી ગુડ. જોઈએ કયું આવશે? તો પહેલાનો આન્સર અહીંયા આપેલા છે, પહેલા એ જોઈએ કમ્પેરિંગ પર્સન એટલે વ્યક્તિઓની તુલના, શોવિંગ કોન્ટ્રાસ્ટ એટલે કે વિરોધાભાસ દર્શાવતું વાક્ય, મેકિંગ રિક્વેસ્ટ વિનંતી કરવી, શોવિંગ એબિલિટી અને શોવિંગ રીઝન. તો પહેલા માટે કયું આવશે? જોઈએ તો પહેલું આવશે વુડ યુ શો મી યોર બુક, તો તેના માટે આવશે મેકિંગ રિક્વેસ્ટ. શા માટે? કારણ કે તેની શરૂઆત વુડ યુ થી થાય છે. આગળ જોઈએ બીજું વાક્ય છે ધો હી વર્ક હાર્ડ. જો વિદ્યાર્થી મિત્રો અહીંયા વાક્યની શરૂઆતમાં ધો છે અને આગળ આપણે હમણાં જ જોઈ ગયા ધો, અલ્ધો, ઇવન ઇફ આવે તો કયું લેંગ્વેજ ફંક્શન? વેરી ગુડ, શોવિંગ કોન્ટ્રાસ્ટ. બંને વાક્ય એકબીજાથી વિપરીત છે. જો પહેલું પોઝિટિવ છે, બીજું નેગેટિવ છે, એટલે કે બંને વાક્ય એકબીજાથી વિપરીત છે કે તેણે સખત મહેનત કરી છતાં પણ તે પરીક્ષામાં પાસ ન થયો. આગળ જોઈએ અઝહર ઇઝ ક્લેવરર ધેન મિહિર, અઝહર અને મિહિરની અહીંયા તુલના થાય છે. કયું લેંગ્વેજ ફંક્શન આવશે? કમ્પેરિંગ પર્સન, એટલે અઝહર અને મિહિર એ પર્સન છે, વ્યક્તિ છે અને બંનેની તુલના થાય છે કે અઝહર એ મિહિર કરતા વધારે ક્લેવર છે. ચોથું જોઈએ આઈ ડીડ નોટ કમ આઉટ બીકોઝ ઇટ વોઝ રેનિંગ. વિદ્યાર્થી મિત્રો અહીંયા વાક્યની અંદર બીકોઝ કીવર્ડ આપેલું છે, કયું લેંગ્વેજ ફંક્શન આવશે? વેરી ગુડ, શોવિંગ રીઝન, કારણ દર્શાવે છે. એક આ રીતે એક્સરસાઇઝ આવશે. બીજી એક્સરસાઇઝ આ રીતે આવશે choose and write appropriate response focusing to the function to complete the conversation. પેલું એક છે, બે જણા વાત કરે છે, સમીર અને ટીના. સમીર કહે છે, પૂછે છે what do you like to eat? ટીના તને શું ગમશે ખાવાનું? તો જવાબ એ રીતે આપણે આપવાનું છે કે જેમાં લેંગ્વેજ ફંક્શન આવે શોવિંગ અલ્ટરનેટિવ્સ એટલે 24 દર્શાવતું હોય તે. તો અહીંયા 4 ઓપ્શન છે,
પરીક્ષામાં વિદ્યાર્થી મિત્રો ઉતાવળ કરવાની નહીં. સૌપ્રથમ 4 આપેલા ઓપ્શનને શાંતિથી વાંચી જાઓ. પહેલું છે આઈ એમ વેરી હંગ્રી સો આઈ લાઈક સમોસા. તો અહીંયા સો છે. બીજું વાક્ય જોઈએ આઈ લાઈક આઈધર સમોસા ઓર પીઝા. મને કાં તો સમોસા કાં તો પીઝા બેમાંથી એક ગમશે. આઈ હેટ પીઝા બીકોઝ આઈ ડુ નોટ લાઈક ઇટ. મને તો પીઝા હું નફરત કરું છું કારણ કે તે મને ગમતા નથી. અને ચોથું છે પ્લીઝ ગીવ મી સમોસા. મને સમોસા આપો. તો કયો જવાબ આવશે વિદ્યાર્થી મિત્રો? શોવિંગ અલ્ટરનેટિવ્સ છે એટલે જવાબ આવશે બી. આઈ લાઈક આઈધર સમોસા ઓર પીઝા. આઈધર ઓર છે બરાબર, એટલે બી આવશે. આગળ જોઈએ, અહીંયા બે જણા વાત કરે છે, ઝાકીર એન્ડ સમીરા. ઝાકીર સમીરાને કંઈક કહે છે તો સમીરા શું જવાબ આપે છે? યસ યોર ફર્સ્ટ ગો ટુ સ્ટ્રેટ એન્ડ ટર્ન લેફ્ટ. એટલે કે ઝાકીર તેને કંઈક રસ્તો પૂછે છે તો તેનો જવાબ આપશે. હવે આપણે એ રીતે ઝાકીરનું વાક્ય પસંદ કરવાનું છે, ઝાકીરને બોલાયેલ વાક્ય કે જેની અંદર આવે મેકિંગ રિક્વેસ્ટ, વિનંતી કરતું હોય, વિનંતીનો ભાવ દર્શાવતું હોય એવું વાક્ય. તો ABCD માંથી કયું વાક્ય એ વિનંતી દર્શાવે છે? કીવર્ડ્સ જોઈએ. મેકિંગ રિક્વેસ્ટ માટે કીવર્ડ્સ કયું છે જોઈએ. વુડ યુ જો છે ને શરૂઆત વુડ યુ થી, તો કયું આવશે? એ. વુડ યુ શો મી ધ વે ટુ ધ લાઇબ્રેરી, એટલે એ આવશે. એક આ રીતે આવશે. અને થર્ડ એક્સરસાઇઝ આવશે કમ્પ્લીટ ધ સેન્ટેન્સીસ વિથ ધ ફંક્શન ગિવન ઇન ધ બ્રેકેટ. એટલે કે અહીંયા તમને એક અધૂરું વાક્ય આપેલું હશે, ઇનકમ્પ્લીટ સેન્ટેન્સીસ, બરાબર, તેને તમારે કમ્પ્લીટ કરવાનું છે. અને એ પણ કોના મદદથી? તો કે આપેલ લેંગ્વેજ ફંક્શનના મદદથી. પહેલું વાક્ય છે રેશમા કેન. જો અહીંયા કેન છે એટલે કે એબિલિટી દર્શાવે છે. તો ગમે તે વાક્ય, અહીંયા જરૂરી નથી દરેક વિદ્યાર્થી એક જ રીતે આન્સર આપે, દરેકનો આન્સર અલગ અલગ પણ હોઈ શકે છે. તો રેશમા કેન સ્પીક ઇંગ્લિશ, રેશમા કેન રાઇટ ઇન હિન્દી, ગમે તે આન્સર હોઈ શકે છે. બીજું જોઈએ, હી સેંગ વેલ, તેને સરસ ગાયું. શોવિંગ કોન્ટ્રાસ્ટ, કોન્ટ્રાસ્ટ એટલે વિરોધાભાસ. એવી રીતે પોઝિટિવ છે એટલે બીજું વાક્ય કેવું આવશે? નેગેટિવ. ત્રીજું વાક્ય જોઈએ, આઈ એમ હેપી ટુડે, આજે હું ખુશ છું. તો શોવિંગ રીઝન, તેનું એ રીતે વાક્ય આપણે કમ્પ્લીટ કરવાનું છે કે જેમાં કારણ દર્શક, આજે હું ખુશ છું તો શા માટે ખુશ છું તેનું જવાબ આવવું જોઈએ. આગળ જોઈએ, વિરાટ ઇઝ ડોટ ડોટ ડોટ, ઇનકમ્પ્લીટ સેન્ટેન્સ છે. તો કમ્પેરિંગ પર્સન એટલે વિરાટની તમારે બીજા સાથે કમ્પેર કરવાની છે, કોઈ બીજા વ્યક્તિ સાથે. અને પાંચમું વાક્ય છે અ પેન ઇઝ કમ્પેરિંગ થિંગ, એટલે કે વસ્તુની તુલના કરવાની છે. તો જોઈએ કેવી રીતે આન્સર આવશે. રેશમા કેન સ્પીક ઇંગ્લિશ ફ્લુઅન્ટલી. આ રીતે આખું વાક્ય પરીક્ષામાં વિદ્યાર્થી મિત્રો આખું વાક્ય તમારે લખવાનું રહેશે. બીજું વાક્ય બીજું જોઈએ, he sang well but he did not win the competition, એટલે કે નેગેટિવ આવ્યું અને કોન્ટ્રાસ્ટ દર્શાવે છે. આગળ જોઈએ, I am happy today, તો I am happy today because today is my birthday, આજે મારું બર્થડે છે. વિરાટ is cleverer than મનોજ, એટલે વિરાટની મનોજ સાથે આપણે તુલના કરીએ છીએ. અને છેલ્લું વાક્ય, a pen is વસ્તુની બીજી વસ્તુ એટલે પેન્સિલ સાથે કમ્પેરિઝન છે એટલે કમ્પેરિંગ થિંગ. અ પેન ઇઝ સ્મોલર ધેન પેન્સિલ.